શું તમને ખબર છે અમદાવાદની રથયાત્રા આખી દુનિયામાં બીજા નંબરની સૌથી મોટી રથયાત્રા કેમ છે? ભગવાન જગન્નાથ પુરીમાં 7 દિવસ માટે મોસાળે જાય છે, પણ અમદાવાદમાં એ જ ભગવાન સાંજ પડતા પહેલા પાછા કેમ આવી જાય છે? આખરે સારંગપુર નહીં પરંતુ સરસપુર જ ભગવાનનું મોસાળ કેમ બન્યું? અને સૌથી મોટો પ્રશ્ન, 400 વર્ષ જૂનું મંદિર હોવા છતાં રથયાત્રાની શરૂઆત માત્ર 150 વર્ષ પહેલા જ કેમ થઈ? આજે હું તમને જણાવીશ અમદાવાદની રથયાત્રાના એવા રહસ્યો જે કદાચ એક સાચા અમદાવાદીને પણ ખબર નહીં હોય. સૌથી પહેલા, જગન્નાથ મંદિર અને રથયાત્રા એક જ સમયના નથી. અમદાવાદનું જગન્નાથ મંદિર લગભગ 450 થી પણ વધારે વર્ષ જૂનું માનવામાં આવે છે, પરંતુ રથયાત્રાની શરૂઆત 1878 એટલે કે અંદાજે 150 વર્ષ પહેલા શરૂ થઈ. કહેવાય છે કે મહંત શ્રી નરસિંહદાસજીને સ્વપ્નમાં ભગવાન જગન્નાથે દર્શન આપ્યા અને ત્યારબાદ પુરીની પરંપરાથી પ્રેરાઈને અમદાવાદમાં પ્રથમ રથયાત્રાની શરૂઆત કરવામાં આવી. પણ અહીંથી શરૂ થાય છે સૌથી મોટો ટ્વિસ્ટ. પુરીમાં ભગવાન જગન્નાથજી ગુંડીચા મંદિરે જાય છે, જેને તેમની માસીના ઘર તરીકે ઓળખવામાં આવે છે. પરંતુ અમદાવાદમાં ભગવાનનું મોસાળ કોઈ એક વ્યક્તિનું ઘર નથી. આખું સરસપુર ભગવાનનું મોસાળ માનવામાં આવે છે. વર્ષ હતું 1878 જ્યારે અમદાવાદમાં પ્રથમ વખત ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળી. તે સમયે જગન્નાથજી મંદિરના મહંત અને સરસપુરના રણછોડરાયજી મંદિરના મહંત ગુરુભાઈ હતા, એટલે કે બંને એક જ ગુરુ પાસેથી દીક્ષા લીધી હતી. આ આધ્યાત્મિક સંબંધને કારણે નક્કી કરવામાં આવ્યું કે રથયાત્રા દરમિયાન ભગવાન જગન્નાથ સરસપુર જશે અને ત્યાં તેમનું મામેરું કરવામાં આવશે. ધીરે ધીરે આ પરંપરા એટલી જીવંત બની ગઈ કે આખું સરસપુર જ ભગવાનનું મોસાળ તરીકે ઓળખાવા લાગ્યું. અને આજે પણ દર વર્ષે ભગવાન જગન્નાથ, બલભદ્ર અને સુભદ્રાજી સરસપુર પહોંચે છે અને તેમનું હર્ષોલ્લાસ સાથે સ્વાગત કરવામાં આવે છે. તેમને મહાભોગ અર્પણ કરવામાં આવે છે, મામેરું અપાય છે અને હજારો ભક્તો પ્રસાદનો લાભ લે છે. પણ હવે વાત કરીએ કે એવી પરંપરાની કે જે કદાચ અમદાવાદમાં જ જોવા મળે છે. પુરીમાં રાજા ગજપતિ સોનાની સાવરણીથી રસ્તો સાફ કરે છે. તેને છેરા પહરા કહેવામાં આવે છે અને અમદાવાદમાં તે જ પરંપરાને પહિંદ વિધિ તરીકે ઓળખાય છે, જ્યાં ગુજરાતના મુખ્યમંત્રી સોનાની સાવરણી વડે ભગવાનના રથનો માર્ગ પ્રતિકાત્મક રીતે સાફ કરે છે. સ્પષ્ટ સંદેશ છે કે ભગવાન સામે રાજા હોય કે શાસક, બધા સેવક જ છે. પણ હવે સાંભળો સૌથી રસપ્રદ વાત. પુરીમાં સ્નાન પૂર્ણિમા પછી ભગવાન લગભગ 15 દિવસ સુધી જાહેર દર્શન નથી આપતા અને અમદાવાદમાં પણ ભગવાનને અંસાર પછી આંખો પર પટ્ટી બાંધવામાં આવે છે અને તેને નેત્રોત્સવ કહેવામાં આવે છે. અને તે બાદ જ શરૂઆત થાય છે રથયાત્રાની અને પછી તેઓ પોતાના ભક્તોને મળવા માટે સ્વયં બહાર આવે છે. એટલે જ કહેવામાં આવે છે કે વર્ષના બાકીના દિવસોમાં ભક્ત ભગવાન પાસે જાય છે, પણ રથયાત્રાના દિવસે ભગવાન પોતે ભક્તોના દ્વારે આવે છે. હવે એક એવી વાત જે અમદાવાદની રથયાત્રાને પુરીથી સંપૂર્ણપણે અલગ બનાવે છે. પુરીની રથયાત્રા મુખ્યત્વે એક જ વિશાળ માર્ગ પર ચાલે છે, પરંતુ અમદાવાદની રથયાત્રા જૂના શહેરની સાંકડી ગલીઓ અને વિવિધ સમાજોના વિસ્તારોમાંથી પસાર થાય છે. અને આ જ કારણે દર વર્ષે હજારો પોલીસ કર્મીઓ સુરક્ષામાં જોડાય છે. તેમ છતાં યાત્રા માત્ર ધાર્મિક પ્રસંગ નથી, આ અમદાવાદની ઓળખ છે, તેની પરંપરા છે અને લાખો લોકોની આસ્થાનો જીવંત ઉત્સવ છે. અને છેલ્લી એવી વાત કે જે સૌથી સુંદર છે, જ્યારે લાખો લોકોના હાથ એક જ દોરડું ખેંચે છે ત્યારે કોઈની જાતિ નથી પૂછાતી, કોઈનો હોદ્દો નથી જોવામાં આવતો, કારણ કે તે ક્ષણે બધા માત્ર એક જ ઓળખ ધરાવે છે, ભગવાન જગન્નાથના સેવકની, ભગવાન જગન્નાથના ભક્તની. કમેન્ટમાં લખજો જય જગન્નાથ.